આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએની સંરચના, ડીએનએ એક આનુવંશિક દ્રવ્ય તરીકેની જે લાક્ષણિકતાઓ હતી એનો અભ્યાસ કર્યો આપણે. આજે ડીએનએનું કૃંતલ જે છે એ કૃંતલનું રંગસૂત્રોમાં પેકેજિંગ કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ છે. એટલે કે ડીએનએ કૃંતલના પેકેજિંગ દ્વારા આપણે રંગસૂત્રોની રચના કેવી રીતે નિર્માણ પામે છે તેનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે ડીએનએ કૃંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. તો અહીંયા આપણે જોઈએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે બે ક્રમિક બેઝની જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર, જેને આપણે મીટરમાં જોઈએ તો 0.34 ઇન્ટુ 10⁻⁻⁹ મીટર તરીકે આપણે જોઈશું. અહીંયા આ બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લાક્ષણિક સસ્તન કોષ એ બેવડી કૃંતલમય રચના દર્શાવતા ડીએનએ લંબાઈ આપણે ગણીએ તો બેવડી કૃંતલમયની ડીએનએની લંબાઈ ગણીએ તો ડીએનએની લંબાઈ બરાબર અહીંયા આપણે જોઈએ કે કુલ બેઝની જોડીઓ, કુલ બેઝની સંખ્યા, કુલ બેઝની જોડની સંખ્યા ગુણ્યા પાસ પાસેની બે પાસ પાસેની જોડ, બે પાસ પાસેની જોડ વચ્ચેનું અંતર અહીંયા તો આપણને કુલ ડીએનએની લંબાઈ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા જોઈએ આપણે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા કે એકીય ડીએનએની સંખ્યા, એકીય ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જે જોડીઓ હતી એની સંખ્યા હતી 3.3 × 10⁹ બીપી હતું. અહીંયા આપણે સમગ્ર ડીએનએની વાત કરીએ છીએ એટલે દ્વિકીય થશે એટલે 6.6 × 10⁻⁹ બીપી થવાની. 6.6 × 10⁹ બીપી થશે. અને આ બે વચ્ચેનું અંતર, બે પાસ પાસેનું અંતર અહીંયા આપણે જોઈએ 0.35 × 10⁻⁹ મીટર પ્રતિ એમબીપી અહીંયા જોવા મળશે આપણને. તો આ બંને વચ્ચે આ બંનેનો ગુણાકાર કરીએ આપણે, એટલે કે કુલ બેઝની જોડીઓ ને બે પાસ પાસેની આવેલી જોડના અંતર વડે આપણે ગુણાકાર કર્યો તો આપણને ડીએનએની કુલ લંબાઈ પ્રાપ્ત થાય. અને આનો જવાબ લગભગ 2.2 મીટર જેટલો આવે છે. 2.2 મીટર જેટલી ડીએનએની લંબાઈ જોવા મળે છે. હવે આટલી લંબાઈવાળો ડીએનએ, આપણે પ્રશ્ન થાય 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવતો ડીએનએ એ આપણને જે લાક્ષણિક કોષ કેન્દ્ર હોય છે આપણું, એ લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁻6 હોય છે. એટલે કોષ કેન્દ્રની લંબાઈની વાત કરીએ આપણે, કોષ કેન્દ્રની લંબાઈ એ 10⁻⁻6 મીટર જોવા મળે છે, જે આના કરતાં ખૂબ જ ઓછી જોવા મળે છે. એટલે કે ડીએનએની લંબાઈ ખૂબ જ વધારે છે, એની સાપેક્ષમાં કોષ કેન્દ્રની લંબાઈ કેવી છે? ઓછી છે. એટલે ડીએનએનું પેકેજિંગ કરવું જરૂરી બને. અને ડીએનએનું પેકેજિંગ અહીંયા એવી રીતે થાય છે જેના દ્વારા રંગસૂત્રો નિર્માણ પામે છે, એટલે રંગસૂત્રોની રચના જોવા મળે છે. ત્યારબાદ રંગસૂત્રો કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. આ ઉપરાંત ઇસ્ચેરિશિયા કોલાઈની વાત કરીએ કે ઇસ્ચેરિશિયા કોલાઈના ડીએનએની લંબાઈ 1.36 છે મીટર છે. તો નેનોમીટર 1.36 નેનોમીટર છે. તો તેમાં નાઇટ્રોજન બેઝની જે જોડ છે એ કેટલી હશે? તો એને શોધવા માટે આપણે આજ એનો ઉપયોગ કરશું કે ડીએનએ લંબાઈ બરાબર કુલ બેઝની જોડની સંખ્યા અને બે પાસ પાસેની જોડ વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા કુલ ડીએનએ લંબાઈ આપેલી છે ઇસ્ચેરિશિયા કોલાઈમાં, કોલાઈમાં કુલ લંબાઈ આપેલી છે આપણને. કુલ બેઝની જોડ આપણે શોધવાની છે, આપણે એક્સ તરીકે લઈએ અને એને ગુણીશું આપણે બે પાસ પાસેની જોડ વચ્ચેનું અંતર આપણને ખબર છે 0.34 × 10⁻⁹ હજે અહીંયા મીટર છે.
અહીંયા તો આ બંને વચ્ચે આપણે જોઈએ તો આ અહીંયા ગણતરી કરીએ તો x બરાબર આપણને અહીંયા 4 × 10⁶ બીપી આપણને પ્રાપ્ત થશે. આમ ઈસરીશા કોલાઈમાં એક 1.36 નેનોમીટરની લંબાઈ ધરાવતા ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જોડ કેટલી હશે તો 4 × 10⁶ બેઝ પેર એની સંખ્યા જોવા મળશે અહીંયા. તો આ થઈ માનવની અંદર અને ઈસરીશા કોલાઈમાં ડીએનએ લંબાઈ અને નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યા વિશે વાત. હવે આપણે જોઈએ ડીએનએનું પેકેજિંગ આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં કેવી રીતે થાય તે. તો અહીંયા પહેલાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોઈએ તો આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આ જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી એટલે કોષ કેન્દ્રનો અભાવ હોય છે. છતાં પણ ડીએનએ આ જે ડીએનએ છે આખા કોષની અંદર ફેલાઈ જતો નથી એટલે કે વિસ્તરણ પામેલું હોતું નથી. તો ડીએનએ આપણને ખબર ડીએનએ નેગેટિવ વીજભાર ધરાવે છે. આ ડીએનએ નેગેટિવ વીજભાર ધરાવતો ડીએનએ એ પોઝિટિવ પ્રોટીન સાથે નેગેટિવ વીજભાર ધરાવતો ડીએનએ કેટલાક પોઝિટિવ વીજભાર ધરાવતા પ્રોટીન સાથે જોડાઈને એક સ્થાને ગોઠવાય છે જે રચનાને આપણે ન્યુક્લિયોઇડ કહીશું. તેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીશું અહીંયા. એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયોઇડ જેવી રચનાઓ નિર્માણ પામે છે અને આવા ન્યુક્લિયોઇડ જે છે એ ન્યુક્લિયોઇડ આ ડીએનએની જે મોટી કડી લૂપ જેવી રચના બનાવે છે એ કડી અથવા લૂપ જેવી રચના નિર્માણ પામે છે અને કડીઓ જે છે એને પ્રોટીન વડે સંકળાયેલી જોવા મળે છે એટલે કે પ્રોટીનથી એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. આમ ન્યુક્લિયોઇડ સ્વરૂપે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ પેકેજિંગ સ્વરૂપે આપણને જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં ડીએનએ કૃંતલનું પેકેજિંગ છે એનું જે આયોજન છે ખૂબ જ જટિલ જોવા મળે છે. તેમાં ધન વીજભારિત પ્રોટીનના સમૂહ જોવા મળે છે. ધન વીજભારિત પ્રોટીનના સમૂહ આવેલા છે પ્રોટીનના સમૂહ અને એ પ્રોટીનના સમૂહને આપણે હિસ્ટોન તરીકે ઓળખીશું. એને હિસ્ટોન તરીકે ઓળખાય છે. એટલે આવા જે સુકોષ કેન્દ્રીય કોષ સજીવો છે એમાં ધન વીજભારિત પ્રોટીનના સમૂહ આવેલા હોય છે જે હિસ્ટોન તરીકે ઓળખાય છે અને આ હિસ્ટોન વીજભારિત છે. એનું કારણ કે તેની જે પ્રાશ્વીય શૃંખલા હોય છે એમાં એમિનો એસિડની બહુલકતાને આધારે પ્રોટીનનો વીજભાર પ્રાપ્ત કરે છે અહીંયા. એટલે કે આ હિસ્ટોન પ્રકારનું જે પ્રોટીન છે એમાં સૌથી વધારે પ્રમાણમાં આ હિસ્ટોનની અંદર સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ તરીકે અહીંયા લાઇસિન અને આર્જિનિન આવેલા હોય છે. લાઇસિન અને આર્જિનિન જોવા મળે છે. મિત્રો ટૂંકો પ્રશ્ન પણ યાદ રાખીશું આપણે અહીંયા કે હિસ્ટોન પ્રકારના પ્રોટીનની અંદર સૌથી વધારે પ્રમાણ ધરાવતા આલ્કલીય એમિનો એસિડનું નામ જણાવો. તો લાઇસિન અને આર્જિનિન આલ્કલીય છે બેઝ એમિનો એસિડ તરીકે આપણે એને જોઈએ છે. તો લાઇસિન અને આર્જિનિનનું પ્રમાણ વધારે હોય છે જેને કારણે બંને પ્રકારના જે એમિનો એસિડ છે એની જે પાર્શ્વીય શૃંખલા છે એ ધન વીજભાર ધરાવે છે. એને કારણે હિસ્ટોન પ્રકારનું પ્રોટીન એ ધન વીજભાર દર્શાવે છે. અહીંયા આવા હિસ્ટોન પ્રકારના જે પ્રોટીન છે એ 8 અણુઓ ભેગા થાય છે અને 8 અણુઓ ભેગા થઈ અને હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. ઓક્ટોનો અર્થ થાય છે 8 અને મર એટલે અણુઓ. 8 અણુઓ જોવા મળે છે. એમાં 2H2A H2N 2 × H2A H2N અણુઓ જોવા મળશે અહીંયા અને 2 × H2 3 H2 4 અહીંયા આવું જોવા મળશે. એટલે આવા 8 અણુઓ ભેગા થાય છે. 2 અણુ H2A ના 2 અણુ H2N ના 2 અણુ H3 અને 2 H4 આવા અણુઓ 8 ભેગા થઈ અને
હિસ્ટોન ઓક્ટોમરની રચના દર્શાવે છે અહીંયા આપણે. હવે આ જે અહીંયા વાત કરીએ કે આ ડીએનએ છે, હવે ડીએનએ એ ઋણ વીજભાર ધરાવે છે. ડીએનએ ઋણ વીજભાર ધરાવે છે એટલે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત હિસ્ટોન જે છે, ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર છે, એ ઓક્ટોમર સાથે જોડાય છે અને જે રચના બનાવે તેને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખીશું. તેને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખીશું. એટલે ડીએનએ વત્તા હિસ્ટોન ઓક્ટોમર ભેગા થઈ અને ન્યુક્લિયોઝોમ બનાવે છે, ન્યુક્લિયોઝોમની રચના કરે છે. અહીંયા આમાં આ નેગેટિવ હોય છે અને આ પોઝિટિવ જોવા મળે છે. ધન વીજભાર ધરાવે છે અને ઋણ વીજભાર ધરાવે છે. આમ અહીંયા નેગેટિવ, ફરી એકવાર, ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાઈ અને જે રચના બનાવે તેને ન્યુક્લિયોઝોમ્સ તરીકે ઓળખાય છે. એટલે ન્યુક્લિયોઝોમ્સની વ્યાખ્યા પૂછાય તો આપણે લખવાનું કે ઋણ વીજભારિત ડીએનએની શૃંખલા અને ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાઈ અને જે રચના નિર્માણ કરે તેને આપણે ન્યુક્લિયોઝોમ્સ તરીકે ઓળખીશું. અને આવા 6 ન્યુક્લિયોઝોમ્સ ભેગા થાય 6 ત્યારે સોલેનોઇડનું નિર્માણ થાય છે. સોલેનોઇડ અણુ નિર્માણ પામે છે. અહીંયા સોલેનોઇડ જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ્સ છે. ન્યુક્લિયોઝોમ્સ એટલે ડીએનએ ને હિસ્ટોન ઓક્ટોમર. તો આવા હિસ્ટોન ઓક્ટોમરની ફરતે જે ડીએનએ ગોઠવાય છે એ ડીએનએની કૃંતલની લંબાઈમાં 200 બેઝ પેર ધરાવે છે. એટલે લાક્ષણિક ન્યુક્લિયોઝોમ્સની રચનાની અંદર 200 બીપી ધરાવતા ડીએનએ જોવા મળે છે. એટલે આની આસપાસ જે ડીએનએ છે એ ડીએનએમાં 200 નાઇટ્રોજન બેઝની જોડ ધરાવતો હોય છે. આ એક ટૂંકો પ્રશ્ન ધ્યાન રાખવા જેવો છે કે ન્યુક્લિયોઝોમ્સની રચનામાં ડીએનએ કેટલા નાઇટ્રોજન બેઝની પેર ધરાવે છે? તો 200 નાઇટ્રોજન બેઝ એટલે કે બેઝ પેર ધરાવે છે. અહીંયા તો કોષ કેન્દ્રમાં આવા ન્યુક્લિયોઝોમ્સ એ વારંવાર પુનરાવર્તિત થાય છે અને આખી એક સળંગ રચના બનાવે છે જેને ક્રોમેટીન તરીકે ઓળખાય છે. જેને આપણે એટલે આવા ન્યુક્લિયોઝોમ્સ પુનરાવર્તિત થઈ અને જે રચના બનાવે છે જેને આપણે ક્રોમેટીન તરીકે ઓળખીએ છીએ. અહીંયા ક્રોમેટીન તરીકે ઓળખાય છે. અને આ ક્રોમેટીને આપણને કોષ કેન્દ્રની અંદર આમ દોરી હોય, દોરી અને એની અંદર જે મણકા પરવેલા જોવા મળે છે એવી રચના આપણને અહીંયા જોવા મળે છે. એના સ્વરૂપે આપણને જોવા મળે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર વાત કરીએ આપણે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જે ક્રોમેટીન છે એ ક્રોમેટીન આવેલું હોય છે જેમાં આ જે ન્યુક્લિયોઝોમ્સ છે એ દોરીમાં પરવેલા મણકા જેવી રચના દર્શાવતા આપણને આમ જોવા મળે છે. આવી રચના દર્શાવતા આપણને અહીંયા જોવા મળે છે. એટલે આ ન્યુક્લિયોઝોમ્સ છે, પેલો ડીએનએ છે. અહીંયા આમ ક્રોમેટીનમાં આવેલા જે દોરીના મણકા છે એ મણકા વધારે હજુ સંગઠિત થશે, વધારે એકબીજા સાથે આમ જોડાશે અને આખો જે બને એને ક્રોમેટીન તંતુ તરીકે ઓળખીશું. ક્રોમેટીન તંતુ તરીકે ઓળખાઈશ અહીંયા. અને કોષ વિભાજન થાય ત્યારે ભાજનાવસ્થા આવે અને એ ભાજનાવસ્થા દરમિયાન આ જે ક્રોમેટીનના તંતુઓ છે એ વધારે ગૂંચળા બની સંગઠિત બની અને રંગસૂત્રોની નિર્માણ કરશે. એટલે આપણને ભાજનાત્તર અવસ્થાની અંદર આવા રંગસૂત્રો સ્પષ્ટ જોવા મળે છે. અહીંયા ક્રોમોઝોમ્સની અહીંયા રચના કરે છે. ફરી એકવાર આપણે જોઈ ગયા કે રંગસૂત્રોની રચના સુધી કે ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમરના અણુઓ ભેગા થાય છે ત્યારે ન્યુક્લિયોઝોમ્સ બને છે. અહીંયા ન્યુક્લિયોઝોમ્સના છણો બને એટલે સોલેનોઇડ્સ જોવા મળે છે આપણને. અહીંયા આવા ન્યુક્લિયોઝોમ્સના જે અણુઓ જોવા મળે છે કોષ કેન્દ્રમાં એ ન્યુક્લિયોઝોમ્સના અણુઓ પુનરાવર્તિત થાય છે અને એ પુનરાવર્તિત થઈ અને ક્રોમેટીનની રચના કરે છે.
ક્રોમેટીન આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આવા મણકામાં દોરીની અંદર પરોવેલા મણકા જેવી રચના આપણને જોવા મળે છે અહીંયા. એટલે આ મણકા એ ન્યુક્લિયોઝોમ્સ તરીકે આપણને જોવા મળશે. તો આવા ક્રોમેટીન છે એ ક્રોમેટીન વધારે સંકટિત થશે, વધારે ગૂંચળા જેવી રચનામાં, જેને આપણે ક્રોમેટીન તંતુ તરીકે ઓળખીશું. અને ક્રોમેટીન તંતુઓ એ કોષ વિભાજનના ભાજના અવસ્થા દરમિયાન વધારે ગૂંચળામાં એને સંગઠિત થશે, જેને આપણે રંગસૂત્રો તરીકે ઓળખીએ છીએ. આમ આ જે ડીએનએ છે, જે 2.2 મીટર ડીએનએ હતું, એ ગૂંચળામય બની અને પેકેજિંગ થઈ અને રંગસૂત્રો સ્વરૂપે આપણને જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક વખતે ઉચ્ચ સ્તરે જ્યારે ક્રોમેટીનના પેકેજિંગ કરવાની જરૂર પડે છે ત્યારે વધારાના પ્રોટીનની જરૂર પડે છે. હિસ્ટોન પ્રોટીન તો હોય, પણ સાથે સાથે વધારાના પ્રોટીનની જરૂર પડે છે. અને એવા વધારાના પ્રોટીનના સામૂહિક રીતે આપણે એને એનએસસી તરીકે ઓળખીએ છીએ. પૂરું નામ બી યાદ રાખીશું, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખીશું અહીંયા. અને આવા પ્રોટીન બે પ્રકારના જોવા મળે છે. એની અંદર એની રચનાની અંદર આપણને બે પ્રકારના જોવા મળશે. એનએસસી નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને બે પ્રકારના આવા જોવા મળશે. યુક્રોમેટીન એક જોવા મળશે અને બીજું છે હિટ્રોક્રોમેટીન જોવા મળશે આપણને. તો અહીંયા લાક્ષણિક કોષની અંદર કેટલાક ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર, આખો જે ક્રોમેટીન જોવા મળે એનું કેટલાક વિસ્તારમાં ઓછો અભિરંજિત અને શિથિલ રીતે ગોઠવાયેલું જોવા મળે છે, જેને આપણે યુક્રોમેટીન તરીકે ઓળખીશું. એટલે કેટલાક વિસ્તારની અંદર આપણને શિથિલ રીતે ગોઠવાયેલા હોય, એક પહેલી શરત શિથિલ રીતે ગોઠવાયેલા છે, અને બીજું ઓછા અભિરંજિત છે. તો તેવા વિસ્તારને આપણે યુક્રોમેટીન તરીકે ઓળખીશું. અને જે ક્રોમેટીન ગાઢ રીતે સંકળાયેલો હોય, ગાઢ રીતે સંકળાયેલો હોય અને ઘેરા અભિરંજિત થતો હોય, ઘેરા અભિરંજિત જોવા મળતો હોય, તો તેને આપણે હિટ્રોક્રોમેટીન તરીકે ઓળખીશું અહીંયા. એટલે ફરી એકવાર આપણે જોઈએ કે લાક્ષણિક કોષના જે ક્રોમેટીન છે એનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે અને આછો અભિરંજિત થયેલો જોવા મળે છે, જેને આપણે યુક્રોમેટીન કહીશું. જ્યારે કેટલાક પ્રકારના ક્રોમેટીનની અંદર ગાઢ રીતે સંકળાયેલા અને ઘેરો અભિરંજિત કરતા હોય છે, જેને હિટ્રોક્રોમેટીન તરીકે ઓળખીશું અહીંયા. હવે જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ નિર્માણ પામે, પ્રત્યાંકન થાય, ત્યારે આ જે યુક્રોમેટીન છે એ યુક્રોમેટીન સક્રિય જોવા મળશે આપણને. એટલે અહીંયા પ્રત્યાંકન દરમિયાન, એટલે કે પ્રત્યાંકન માટે આ જે છે એ સક્રિય જોવા મળે છે, એટલે સક્રિય હોય છે. જ્યારે હિટ્રોક્રોમેટીન એ નિષ્ક્રિય હોય છે. એટલે કે પ્રત્યાંકનની ક્રિયા થાય, ડીએનએમાંથી અમારે નિર્માણ પામે, એ ક્રિયા દરમિયાન યુક્રોમેટીન એ સક્રિય રહેશે, જ્યારે હિટ્રોક્રોમેટીન એ નિષ્ક્રિય જોવા મળે છે. એટલે આ બંનેનો તફાવત રીતે પણ જોવા મળે છે. પરંતુ આ જે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ એ ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન્સ તરીકે જોવા મળે છે. આપણે મિત્રો, આમ આપણે ડીએનએ પેકેજિંગ વિશેની માહિતી અહીંયા પ્રાપ્ત કરી.